विद्यार्थी मित्रों, आज આપણે બીકોમ સેમિસ્ટર 2 કાર્યાત્મક સંશોધન જેને આપણે આંકડાશાસ્ત્ર કહીએ છીએ એની અંદર આપણે પટ અને સીપીએમ ભાગ 2 ની અંદર નવી મેથડ ઈએસટી, ઈએફટી, એલએસટી અને એલએફટી ના દાખલા શીખવાના છીએ। ભાગ 1 ની અંદર આપણે આ ચેપ્ટરનું થિયરી અને બેઝિક દાખલા અપલોડ કરેલા છે। જે વિદ્યાર્થી મિત્રોને જોવાનું બાકી હોય તો એ જોઈ લો સૌપ્રથમ। અને એના પછી બીજી વસ્તુ, હજુ સુધી જે વિદ્યાર્થી મિત્રોએ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સૌપ્રથમ ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવું, જેથી તમને ડાઉટ લેક્ચરની અંદર પણ તમે લાભ મેળવી શકો છો। આપણે ડાઉટ લેક્ચરનું બી એરેન્જમેન્ટ કરીએ છીએ। એવરીડે સાંજે 8 વાગે લાઈવ લેક્ચર હોય છે ટીચમીટ એપ્લિકેશન ઉપર। એના માટે કરીને તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે મોબાઈલ નંબર 9737448382 પર તમારું નામ, તમારું કોલેજનું નામ, તમારી યુનિવર્સિટીનું નામ અને તમે કયા મીડિયમની અંદર અભ્યાસ કરી રહ્યા છો એ તમારે વોટ્સઅપ કરવાનું રહેશે। જ્યાંથી હું તમને વોટ્સઅપ ગ્રુપની અંદર એડ કરી દઈશ અને લાઈવ લેક્ચર ટીચમીટ ઉપર જે હોય છે એની અંદર પણ તમે કોઈ પણ ડાઉટ હોય તો એની અંદર સોલ્વ કરાવી શકો છો। હવે અત્યારે આપણે જે દાખલો કરવા જઈ રહ્યા છે એ તમને સ્ક્રીન પર દેખાતો જ હશે કે પટ નકશો તૈયાર કરો, દોરો અને એના ઉપરથી પટ નકશા પરથી આપણે શું શોધવાનું તૈયાર કરવાનું છે, ઈએસટી, ઈએફટી, એલએસટી અને ઈએલએફટી આટલી વસ્તુઓ શોધવાની છે। તો સૌપ્રથમ આપણે આ શોધવા માટે પટ નકશો તૈયાર કરવો જરૂરી છે। તો પટ નકશામાં સૌથી પહેલી કઈ પ્રવૃત્તિ આપેલી છે 1 થી 2। તો જુઓ આપણે અહીંયા પહેલી પ્રવૃત્તિ અહીંયા પટ ચાર્ટમાં દોરીએ 1 થી ક્યાં સુધી, 2 સુધી, પછી 1 થી 3, તો 2 થી થોડા આગળ જશે, 1 થી 3, પછી 2 થી 3, તો 2 અને 3 જોઈન થઈ જશે, પછી 2 થી 4, તો આ આપણું શું થઈ ગયું 2 થી 4, પછી 3 થી 4 અને છેલ્લે કયું 4 થી 5। આ આપણો પટ નકશો તૈયાર થઈ ગયો। એની અંદર જુઓ 1 થી 2 માં કેટલો સમય છે હવે 25, તો 1 થી 2 ની અંદર કેટલો સમય લખીશું અહીંયા 25। 1 થી 3 ની અંદર કેટલો સમય લખીશું આપણે 30। 2 થી 3 માં કેટલો સમય લખવામાં આવશે અહીંયા 15। 2 થી 4 માં કેટલો સમય લખવામાં આવશે 17। 3 થી 4 માં કેટલો સમય લખવામાં આવશે 10 અને છેલ્લે 4 થી 5 માં કેટલો સમય લખવામાં આવશે 5। હવે એના આપણે પાથ જોવાના છે। 1 થી 5 સુધી જવા માટેના રસ્તા। તો પહેલો રસ્તો, તો પહેલા રસ્તાનો પાથ કયો હશે જુઓ, પહેલા 1 થી 2 ઉપર જો, 2 થી પાછા 2 રસ્તા છે, એક 4 વાળો અને એક 3 વાળો। તો પહેલા ઉપર વાળો 4 વાળો લઈ લઈએ, એક 2 થી 4 અને 4 થી ડાયરેક્ટ 5। હવે એનો સમય કેટલો સમય લાગે છે તે ચલો 1 થી 2, 1 થી 2 માં કેટલા કલાક, દિવસો 25 દિવસો, પ્લસ 2 થી 4 માં 17 દિવસો અને પ્લસ કેટલા 15, તો 25 ને 15 40, 40 ને 17 કેટલા થશે 57 દિવસો થશે। બીજો પાથ 1 થી 2 તો ખરા, 2 થી આપણે 4 વાળો લઈ લીધો, હવે 2 થી કયો 3, તો 2 થી 3, 3 થી 4 અને 4 થી 5। તો એનો સમય આપણે લખીએ 25 પ્લસ 2 થી 5 માં કેટલો 15 પ્લસ 10 પ્લસ છેલ્લે પાછા 15, તો 25 ને 15 40, 40 ને 10 50, 50 ને 15 કેટલા થશે 65। ત્રીજો પાથ 1 થી 3, 3 થી 4, 4 થી 5, તો એનો શું થશે 1 થી 4, 3 માં 30 પ્લસ 10 પ્લસ 15, એટલે કુલ સમય કેટલો આવશે 55 કુલ સમય આવશે। તો હવે જુઓ આપણે ક્રિટિકલ પાથ સીપીએમ, ક્રિટિકલ પાથ કયો કહેવાશે બીજા નંબરનો, ક્રિટિકલ પાથ આપણો કયો કહેવાશે બીજા નંબરનો આપણો ક્રિટિકલ પાથ કહેવાશે, કેમ કે એની અંદર સૌથી વધારે દિવસો લાગે છે। હવે આપણે કોષ્ટક દોરવાનો છે, એની અંદરથી આપણે ઈએફટી અને એ બધું જોઈશું। તો કોષ્ટકની અંદર જુઓ કયા કયા કોલમ બનશે। સૌથી પહેલા પ્રવૃત્તિ, સૌથી પહેલા કયો કોલમ બનશે આપણો પ્રવૃત્તિનો, પ્રવૃત્તિ, એના પછી સમય, સમય પછી આપણે દાખલામાં શું શોધવાનું છે ઈએસટી, એલએસટી, ઈએફટી, એલએફટી અને છેલ્લે એક હોય છે ફાજલ સમય। કયો સમય ફાજલ
સમય, જેને તમે ફ્લોટ ટાઈમ પણ કહો છો, જેને આપણે ફ્લોટ ટાઈમ વડે પણ દર્શાવી શકીએ છીએ. એકદમ ઈઝી છે. EFT LFT એ બધું શોધવું કંઈ હાર્ડ છે નહીં. ચલો, પહેલી પ્રવૃત્તિ કઈ આપેલી છે આપણને? 1 થી 2. બીજી પ્રવૃત્તિમાં 1 થી 3. પછી આપણને આપેલા છે 2 થી 3. પછી આપણને આપેલા છે 2 થી 4. પછી આપણને 3 થી 4 અને છેલ્લે કેટલા આપેલા છે? 4 થી 5. સમયની અંદર પહેલો સમય છે 25, બીજો કેટલો છે 30, ત્રીજો કેટલો છે 15, ચોથો કેટલો 17, 10 અને 15. આટલી માહિતી આપણને ઓલરેડી દાખલાની અંદર આપેલી છે. તો હવે આપણે શું કરવાનું છે? સૌથી પહેલા આપણે છેલ્લો જે આપેલો છે ફાજલ સમય શોધી લઈશું. સૌપ્રથમ આપણે કયું કામ કરીશું કે આપણને દાખલાની અંદર જે આપેલો છે એના પરથી આપણે શું શોધી લઈશું? ફાજલ સમય શોધી લઈશું. તો ફાજલ સમય શોધવા માટે આપણે શું કરવું પડશે? એક ખાસ ધ્યાન રાખવાનું છે. તો ફાજલ સમય શોધવા માટે દાખલાની અંદર છે નહીં, પણ હું શીખવાડી દઉં છું. ફાજલ સમય તમારા દાખલાની અંદર છે નહીં, છતાં પણ હું શીખવાડી દઉં છું કે ફાજલ સમય શોધવા માટે આપણે શું કરવાનું છે. તો જુઓ, ફાજલ સમય શોધવા માટે આપણે કરવાનું છે સૌપ્રથમ કે પહેલી પ્રવૃત્તિ કઈ? 1 થી 2. તો જોઈ લો, 1 થી 2 આપણા કટોકટી પાથમાં છે? હા છે. તો જે પ્રવૃત્તિ કટોકટી પાથમાં હોય એનો ફાજલ સમય કેટલો હોય? 0. 1 થી 3 છે? ના, નથી. તો 1 થી 3 કોની અંદર છે? ત્રીજાની અંદર. 1 થી 3 કોની અંદર છે? ત્રીજા પાથની અંદર. તો અરે ત્રીજા પાથનો સમય કેટલો? 65. પહેલાનો કટોકટીનો સોરી ત્રીજા પાથનો 55, આનો 65. તો આની અંદર 65 માંથી 55 શું કરતો? માઇનસ. એટલે કેટલો જવાબ આવશે? એકડા મેંડુ 10. 2 થી 3. 2 થી 3 આપણા જુઓ કટોકટી પાથમાં છે. તો જે પ્રવૃત્તિ કટોકટી પાથમાં હોય એનો ફાજલ સમય કેટલો લખવાનો? 0. 2 થી 4. 2 થી 4 કટોકટી પાથમાં નથી, તો ફાજલ સમય 0 નહીં લખવામાં આવે. એ કયા પાથમાં છે? પહેલા પાથની અંદર. તો પહેલા પાથનો સમય કેટલો? 57. તો શું કરવાનું? કટોકટી પાથના સમયમાંથી એ સમય માઇનસ કરી દેવાનો. 65 - 57 એટલે કેટલો જવાબ આવશે આપણો? 8. એના પછી કયો છે? 3 થી 4. 3 થી 4 આપણો કટોકટી પાથમાં છે. જો જે કટોકટી પાથમાં હોય એનો ફાજલ સમય 0 અને 4 થી 5 એ પણ એની અંદર છે કટોકટી પાથમાં, તો એનો જવાબ કેટલો આવશે? 0. એટલે તમારે યાદ રાખવાનું કે જે પ્રવૃત્તિ કટોકટી પાથની અંદર સમાવેશ થતો હોય એનો ફાજલ સમય 0 આવે, અને જે પ્રવૃત્તિ કટોકટી પાથમાં સમાવેશ ન થતો હોય તો કયા પાથની અંદર છે એ જોઈ લેવાનું, અને કટોકટી પાથમાંથી એ પાથનો નો શું કરી દેવાનો? માઇનસ કરી દેવાનો. હવે જુઓ, EST. હવે EST નું ફૂલ ફોર્મ શું થાય છે? અર્લીએસ્ટ સ્ટાર્ટિંગ ટાઈમ. અર્લીયર એટલે શરૂઆત. તો જુઓ, અહીંયા ધ્યાન રાખવાનું. તો આપણે જુઓ, અર્લીયર એટલે શરૂઆત અહીંયા પહેલી પ્રવૃત્તિમાં ક્યાંથી થાય છે? 1. તો હવે તમે પડ ચાર્ટની અંદર શું આપણે શરૂઆત ક્યાંથી કરેલી છે? 1. તો 1 સુધી આવવામાં કોઈ સમય લાગે? ન લાગે. શરૂઆતનો સમય કેટલો હોય? 0. પછી ફરીથી અહીંયા કેટલો છે? 1. 1 સુધી આવવામાં કોઈ સમય લાગે નહીં, 0. EST માં અર્લીયર શરૂઆત જોવાની. જુઓ, 2 થી 3 પ્રવૃત્તિ છે એની અર્લીયર શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી. તો 2 સુધી આવવામાં એક જ રસ્તો છે, અને જેનો સમય કેટલો દિવસ લાગે છે? 1 થી 2 સુધીમાં 25 દિવસ. તો 2 અહીંયા કેટલા લખવામાં આવશે? 25. ફરીથી અહીંયા શરૂઆત ક્યાંથી થાય છે? 2 થી. તો 2 સુધી આવવામાં સમય કેટલો જોઈ લો? 25 દિવસ. તો અહીંયા કેટલા લખીશું? 25. પછી કેટલો છે? 3. એટલે 3 સુધી આવવામાં આપણી જોડે હવે 2 રસ્તા છે. જુઓ, 3 સુધી આવવામાં કેટલા રસ્તા છે આપણી જોડે? 2 રસ્તા છે. તો 3 સુધી આવવામાં 2 રસ્તામાં છે. પહેલા રસ્તામાં કેટલો સમય લાગે છે? 40. પહેલા સમયની અંદર આપણે કેટલો સમય લાગે છે? 15 અને 25 કેટલો લાગે છે? 40. અને બીજાની અંદર કેટલો સમય લાગે છે? 30. બીજાની અંદર કેટલો સમય લાગે છે? 30. તો 25 અને 15 અને આ 30 બે સમય છે 3 સુધી આવવામાં, તો જે વધારે હોય લખવાનો. તો બીજ વધારે કેટલો છે? 40. 4 સુધી આવવામાં, તો 4 સુધી આવવામાં આપણી જોડે કેટલા રસ્તા છે? એક સીધો, પછી 1 થી 2, 2 થી 3, 3 થી 4 અને 1 થી 3 અને 3 થી 3 રસ્તા છે. તો પહેલા સમયનો રસ્તો કેટલો? 25 ને 17 કેટલા થશે? 42. બીજામાં 25 ને 10, 25 ને 15, 40 ને 10, 50 અને ત્રીજામાં કેટલો થશે? 40. તો સૌથી વધારે સમય કેટલો આપણો? 50. હવે જુઓ, EST એટલે અર્લીયર સ્ટાર્ટિંગ ટાઈમ. કયું હતું? અર્લીયર સ્ટાર્ટિંગ ટાઈમ. એટલે આપણે બધા કયા જોયા? સ્ટાર્ટિંગ વાળા જોયા. S એટલે સ્ટાર્ટિંગ. તો અહીંયા આપણે કયા જોયા? બધા સ્ટાર્ટિંગ વાળા જોયા. હવે આ બાજુ ધ્યાન. હા,
એલએસટી શોધવા માટે શું કરવાનું તમારે? ઈએસટી ની અંદર તમારે પ્લોટ ટાઈમ પ્લસ કરી દેવાનું. એટલે આ ઈએસટી આપણે શોધી લીધો અને એની અંદર ફાજલ સમય એટલે પ્લોટ ટાઈમ એની અંદર શું કરી દેવાનો? આપણે પ્લસ કરી દેવાનો. એટલે આપણને આપણો જવાબ મળી જશે. ઈએસટી કેવી રીતે શોધવાનું? સ્ટાર્ટિંગ સુધી આવવામાં જેટલો સમય લાગે તે. ઈએસટી કેવી રીતે શોધવાનું? એલએસટી બરાબર ઈએસટી પ્લસ પ્લોટ ટાઈમ. તો જુઓ અહીંયા 0 પ્લસ 0 પ્લસ 10 25 પ્લસ 0 25 પ્લસ 8 33 40 પ્લસ 0 40 50 પ્લસ 0 50. ઓકે, હવે આપણો વારો આવ્યો છે કોનો? તો કે આપણો વારો આવ્યો છે હવે ઈએસટી અને એલએસટી થઈ ગયા. ઈએફટી નો કોનો વારો આવે? ઈએફટી માં શું થાય? અર્લીએસ્ટ ફિનિશ ટાઈમ. એફ નો મતલબ શું થાય છે? ફિનિશ. અહીંયા એસ નો મતલબ શું હતો? સ્ટાર્ટિંગ. એટલે સ્ટાર્ટિંગ વાળા આપણે 5 લેતા હતા. અહીંયા ફિનિશ એટલે ક્યાં લેવાનો? એન્ડ વાળો, 2 વાળો. અહીંયા પહેલી પ્રવૃત્તિ છે ઈએફટી છે, ફિનિશ ક્યાં થાય છે? 2 ઉપર થાય છે. તો 2 સુધી આવવામાં ટાઈમ કેટલો લાગે છે આપણને જોઈ લો. 2 સુધી આવવામાં ટાઈમ 25. તો અહીંયા કેટલા લખીશું? પછી અહીંયા ક્યાં પૂરી થાય છે? 3. તો જુઓ 1 થી 3. હવે જુઓ અહીંયા 1 થી 3 પ્રવૃત્તિ છે. 3 સુધી આવવામાં રસ્તા આપણી જોડે 2 છે, પરંતુ પ્રવૃત્તિ કઈ છે? 1 થી 3. તો 1 થી 3 નો સમાવેશ એની અંદર જોવો જ જોઈએ. તો એના માટે અહીંયા કેટલા લખીશું? 30 લખીશું. કેમ આમાં 40 ન લીધા? કેમ જુઓ આપણે 1 થી 2, 2 થી 3 લઈએ તો એની અંદર 1 થી 3 પ્રવૃત્તિનો સમાવેશ થતો નથી. પછી 2 થી 3. તો જુઓ 2 થી 3. તો 2 થી 3 તો આ રસ્તેથી આવવું પડશે ને આપણે 3 સુધી. તો આ રસ્તેથી 15 અને 25 કુલ કેટલા થશે? 40. પછી 2 થી 4 આ રસ્તામાં જુઓ. હવે જુઓ 4 સુધી આવવામાં આપણી જોડે 3 રસ્તા છે, પણ 3 રસ્તાનો ઉપયોગ નહીં કરવામાં આવે, કેમ કે આપણે જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો એ પાથનો ઉપયોગ એની અંદર થવો જોઈએ. તો 2 થી 4 નો ઉપયોગ થવો જોઈએ. તો 2 થી 4 માં 17 અને 25. તો 17 ને 25 કેટલા થાય? 42. તો અહીંયા કેટલો લખીશું? પછી 3 થી 4 માં જુઓ આ પાથનો ઉપયોગ થવો જોઈએ. તો 3 સુધી આવવામાં 2 રસ્તા હતા, 25 ને 15 40 અને આ 30. તો 40 વાળો વધારે અને એની અંદર કેટલા પ્લસ કરી દેવાના? 10. તો કેટલા થશે? 40 ને 10 50. અને છેલ્લે 4 થી 5. તો છેલ્લે 4 થી 5 સુધી આવવામાં તમારો સૌથી વધારે કેટલો સમય લાગે છે? 65. હવે એલએફટી માં શું કરવાનું? એલએફટી બરાબર શું થશે? જુઓ અહીંયા લખું છું. એલએફટી બરાબર, જો તમે ઈએફટી શોધી દીધો હોય તો એની અંદર ફાજલ સમય એટલે ફ્લોટ ટાઈમ પ્લસ કરી દેવાનો. અને ઈએસટી બરાબર શું થાય? જો તમે ઈએસટી શોધી દીધું હોય, સોરી અહીંયા એલએસટી આવશે. એલએસટી બરાબર ઈએસટી પ્લસ ફ્લોટ ટાઈમ. તો હવે આપણે એલએફટી શોધવા માટે શું કરવું પડશે? ઈએફટી અને ફાજલ સમયનો સરવાળો. 25 પ્લસ 0 તો કે 25, 30 પ્લસ 10 40, 40 પ્લસ 0 40, 42 પ્લસ 8 કેટલા થશે? 50, 50 પ્લસ 0 50 અને 65 પ્લસ 0 કેટલો? 65. આ થઈ ગયા આપણા ઈએસટી, એલએસટી, ઈએફટી અને એલએફટી નો દાખલો. હજુ પણ આ દાખલામાં તમને ખબર ન પડી હોય તો તમારે મોબાઈલ નંબર 9737448382 ના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ અને ઓનલાઈન ડાઉટ લેક્ચરની અંદર તમે જોઈન થઈ શકો છો. ઓકે, હવે નેક્સ્ટ દાખલો છે તમારો, એ તમને સ્ક્રીન પર દેખાતો જ હશે. નીચેની યોજના માટે નકશો તૈયાર કરો અને કટોકટીપૂર્ણ માર્ગ શોધો. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, આ દાખલાની અંદર મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને તકલીફ પડતી હોય છે. તો સૌથી પહેલા પ્રવૃત્તિ કઈ આપેલી છે? એ. એની અંદર આગળની પ્રવૃત્તિ કઈ નથી, એટલે શરૂઆત ક્યાંથી થતી હશે આપણી? એ પ્રવૃત્તિથી. તો 1 થી 2 ની અંદર આપણે કઈ પ્રવૃત્તિનું નામ લખીશું? એ. હવે એ ની આગળ કોઈ પ્રવૃત્તિ છે નહીં. બી ની આગળ કઈ પ્રવૃત્તિ? એ. એનો મતલબ એ પછી બી હશે. એ પછી શું હશે? બી. તો એ અહીંયા પૂરો થાય તો બી ની શરૂઆત અહીંયાથી થતી હશે. તો આ પ્રવૃત્તિ જે હશે આપણે કઈ હશે? હવે તમારો પટ નકશો હંમેશા પેન્સિલથી જ દોરવાનો. સી ની પૂર્વ પ્રવૃત્તિ એ, એટલે એ ની આગળ શું હશે? સી ની આગળ શું હશે? એ. તો જ્યાં એ પૂરો થતો હશે ત્યાં શરૂઆત સી ની. એ અહીંયા પૂરો થાય તો સી ની શરૂઆત અહીંયાથી થશે. આ પ્રવૃત્તિ આપણી કઈ? સી. પછી ડી ની આગળ શું છે? બી. તો બી ના ડી ની આગળ બી, અને બી જ્યાં પૂરું થતો હશે ત્યાં કોની શરૂઆત થતી હશે? આપણા ડી ની. આ હંમેશા પેન્સિલથી જ દોરવાની. ઈ ની આગળ શું છે? બી. ઈ ની આગળ શું છે? બી છે. જ્યાં બી પૂરો ત્યાંથી ઈ ની શરૂઆત. તો જુઓ અહીંયા
અહીંયા બી પૂરો થાય છે 3 ઉપર, તો અહીંયાથી આપણે શું દોરવું પડશે? ઈ. એફ ની આગળ સી અને બી ઈ બંને છે. જુઓ એફ ની આગળ શું છે? સી અને ઈ આપણા બંને છે. તો હવે આપણે જુઓ થોડું સી આપણે કેન્સલ કરવું પડશે કેમ કે ઈ આગળ છે. તો એ આપણે ઈ ની આગળ શું દોરી દીધો? એફ દોરી દીધો. પરંતુ એફ ની આગળ ઈ તો થઈ ગયો, પરંતુ હજુ એફ ની આગળ શું હોવું જોઈએ? સી હોવું જોઈએ. શું હોવું જોઈએ? સી. તો એ આ સી વાળો જે છે તમારે ફરીથી દોરવો પડશે કે પેન્સિલ રબરથી કરીને સી થી લઈને ક્યાં સુધી? અહીંયા સુધી, જેનું નામ શું આપીશું આપણે? સી. તો એફ ની આગળ જુઓ ઈ પણ થઈ ગયો અને સી પણ થઈ ગયો. પછી જી ની આગળ શું છે? ડી અને એફ બંને છે. જી ની આગળ શું છે? ડી પણ છે. જી ની આગળ શું છે? ડી પણ છે અને એફ પણ છે. તો જુઓ આગળ આપણે શું શોધી લઈએ? એ આ આપણે ડ્રો કરી દીધો શું? જી. તો જી ની આગળ એફ થઈ ગયો. જી ની આગળ શું થઈ ગયો? એફ થઈ ગયો. હવે એફ ને પણ ઈ દૂર કરવા માટે તમારે ફરીથી થોડો આને આગળની તરફ લઈ જવો પડશે. જુઓ તમે, આ તમારી કઈ પ્રવૃત્તિ હતી? એફ પ્રવૃત્તિ. અને એના પછી આપણે આ કઈ પ્રવૃત્તિ દોરવાની છે? જી પ્રવૃત્તિ. તો જી ની આગળ એફ થઈ ગયો. જી ની આગળ શું કરવાનું? ડી. તો ડી તો અહીંયા છે, તો ડી ને અહીંયાથી ખેંચીને લાવવો પડશે આપણે. ચલો એ ડી નીકાળી દીધો અને ડી ને એ આ આપણો થઈ જશે શું? ડી. અને ઓકે, હવે નંબર આપી શકો તમે 1 2 3. અહીંયા 6 છે, એની અંદર શું લાગી જશે? 4 5 અને 6. હવે પાથ, ક્રમ, પાથ અને સમય. 1 થી 6 સુધી જવાનો પહેલો રસ્તો. 1 થી 2, 2 થી 3, 3 થી 2 રસ્તા છે, ઉપરવાળો લઈશું. 3 થી 5, 5 થી 6. બીજો રસ્તો 1 થી 2, 2 થી 3, 3 થી 2 રસ્તામાં હવે નીચેવાળો રસ્તો. 3 થી 4, 4 થી 5, 5 થી 6. ત્રીજા નંબરમાં 3 વાળા રસ્તા થઈ ગયા. હવે કયા? 1 થી 2, 2 થી 4, 4 થી 5, 5 થી 6. સમયમાં જુઓ એ નો સમય કેટલો છે જોઈ લો, 3. બી નો સમય 2. સી નો સમય 5. ડી નો સમય 4. સી ડી ઈ નો સમય 2. એફ નો સમય 3 અને જી નો સમય 6. આ બધું આપેલું જ છે, જોઈ લેજો તમે દાખલાની અંદર. તો હવે જુઓ 1 થી 2 માં સૌ પ્રથમ જુઓ 1 થી 2 માં કઈ પ્રવૃત્તિ? એ એનો સમય કેટલો છે? 3. પછી 2 થી 3 માં 2. 3 થી 5 માં 4 અને 5 થી 6 માં કેટલો? 6. તો 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 6 કેટલા થશે? 15. બીજામાં 1 થી 2 માં કેટલો? 3. 2 થી 3 માં કેટલો? 2. પછી 3 થી 4 માં કેટલો? ફરીથી 2. 4 થી 5 માં કેટલો? 3 અને 5 થી 6 માં 6. તો 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 6 16. છેલ્લો 1 થી 2 માં કેટલો? 3. 2 થી 4 માં કેટલો? 5. 4 થી 5 માં કેટલો? 3 અને 5 થી 6 માં 6. 3 ને 5 8, 8 ને 3 11, 11 ને 6 કેટલો થશે? 17. 3 ને 5 8, 8 ને 3 11 ને 6 17. તો આપણો કટોકટી પાથ, કટોકટી પાથ કયો કહેવાશે? ત્રીજા નંબરનો, જેની અંદર સૌથી વધારે સમય લાગે છે 17. તો આ આપણા થઈ ગયા આજે EST LFT ના દાખલા કરી લીધા છે. હવે આ ચેપ્ટરની અંદર કોઈને કંઈ ડાઉટ હોય તો મને WhatsApp નંબર 9737448382 પર મોકલી દેશો, જેનો હું તમને ઓનલાઈન પણ સોલ્યુશન કરાવી દઈશું. આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ ચેપ્ટર સાથે.